जय माताजी। हूँ छुं सेजल राबड़िया અને આજે તમારા બધાયનું મારી આજની નવી રેસીપીમાં હાર્દિક સ્વાગત કરું છું। અને હું તમારા બધાય માટે આજ પાછી રેસીપી લઈને આવી ગઈ છું। રેસીપીમાં આપણે બનાવવાનું છે લસણિયા બટેકા ભૂંગળા। તો બટેકા ભૂંગળા બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા બટેકા લઈ લીધા છે। એને પહેલાં આપણે નાની સાઈઝના બટેકા લીધા છે બધાય। જો આ રીતની બટેટી ટાઈપની આવે ને એ રીતના બધાય આપણે બટેકા લઈ લીધા છે। અને પહેલાં આપણે બટેકાને બાફવા મૂકી દેવાના છે। આપણે બટેકા બાફવા મૂકી દીધા છે। બટેકા બફાય ને ત્યાં સુધીમાં જો મેં આવી કાચી પીળી ભૂંગળી લઈ લીધી છે। કંઈક આ રીતની મોટી સાઈઝની આવે ને એવડી આપણે લેવાની છે। અને હવે આપણે બટેકા બફાય ને ત્યાં સુધીમાં ભૂંગળી તળી નાખવાની છે। તેલ ગરમ થવા મૂકી દીધું છે। જો આપણું તેલ પણ કંઈક ગરમ થઈ ગયું છે અને હવે આપણે ભૂંગળા તળવાની શરૂઆત કરી દઈએ। જો કંઈક આ રીતના મોટા ભૂંગળા લઈને એટલે મોટા ભૂંગળા થાય। ઘાણવા કેડે ઘાણવું આપણે બધા જ ભૂંગળા તળી લેવાના છે આપણે જોતા હોય પ્રમાણે। જો આપણે બધા જ ભૂંગળા તળી અને કમ્પ્લીટ કરી દીધા છે અને હવે આપણા બટેકા બફાય છે। બફાય પછી આપણે આગળની બધી સામગ્રીનો તૈયાર કરશું। ફાઇનલી જો આપણા બટેકા બફાય અને તૈયાર થઈ ગયા છે। ઘણાની બનાવવાની છે ને અલગ અલગ રીત હોય। બધા કોઈ છે ને આખી બટેકી રાખીને અને એનો વઘાર કરે અને હું તો જઈ બનાવું ને તો હું બટેકાનું કટિંગ કરીને જ વઘાર કરું છું। એટલે આપણે જો એક પછી એક બટેકા ફૂલ બફાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે। કાચાઈ ન રહેવા જોઈએ અને ફૂલે બફાવા ન જોઈએ એ રીતનું આપણે બટેકા બાફા છે। હવે પહેલાં બધા જ બટેકાની સાલ ઉખેડી લઈ અને પછી વઘારની તૈયારી કરશું। જો આપણી બટેકાની સાલ ઉખડી અને તૈયાર કરી દીધી છે। હવે બટેકાનું કટિંગ કરી લો। જો આ રીતના છે ને બબે ભાગનું આપણે કટિંગ કરી લેવાનું છે બધા જ બટેકાનું। બહુ મોટાઈ નહીં કાપીએ અને બહુ નાનાઈ નહીં, એ રીતનું મીડિયમ સાઈઝ। હવે આપણે વઘાર માટે તેલ ગરમ થવા મૂકી દીધું છે। જો આપણું તેલ ગરમ થઈ ગયું છે સપટી આપણે આખું જીરું નાખશું। ત્યારબાદ આપણે હિંગ નાખશું અને ત્યારબાદ આપણે આ ખાંડેલી સિંગ લઈ લીધી છે એને એડ કરશું। આ રીતનું આપણે તેલમાં એને સિંગને મિક્સ કરી દેવું। જો આ રીતનું આમ તેલમાં એને ગોળ ઘુમાવશું ને એટલે આપણો બધો સિંગનો ભૂકો એકદમ તેલમાં છે ને ફ્રાય થઈ જાય। જો આપણો સિંગનો ભૂકો એકદમ ફ્રાય થઈ ગયો છે અને હવે આપણે આ ખમણેલું ટમેટું લઈ લીધું છે એને એડ કરી દેવું। જો ટમેટું એડ કરી દીધું છે ત્યારબાદ આપણે આ 2 નંગ કાંદો ખમણી લીધો છે એને પણ એડ કરી દેવું અને આમાં એકદમ મિક્સ કરી દેવું। આપણે મિક્સ કરવાનું બંધ નથી કરી દેવાનું, નકર આપણે સિંગનો ભૂકો જી છે ને એ નીચે બેસી જાય। આપણે છે ને સિંગનો ભૂકો એડ કરવાથી બટેકાનો સ્વાદ બહુ મસ્ત આવે છે અને આપણી ગ્રેવી એકદમ ઘાટી બને છે। બટેકા ભૂંગળા છે ને ઘણી બધી પ્રકારના બને છે। ત્યારબાદ હવે આપણે સ્વાદ અનુસાર સિંધાળું મીઠું લેવાનું છે। આપણે બટેકા બાફવામાં છે ને એડ નહોતું કર્યું અને મીઠાનું પ્રમાણ આપણે છે ને ઓછું રાખવાનું છે કારણ કે આપણે ભૂંગળામાં પણ મીઠું આવે છે। એટલે સ્વાદ અનુસાર આપણે હળદર પાવડર લેવાનો છે। બધું મિક્સ કરી દઈશું।
અને હવે આપણે લઈ લેવું આપણા બટેકા ભૂંગળાનું મેન વસ્તુ. જો આપણે લસણવાળી ખાંડેલી ચટણી લઈ લીધી છે એને આપણે આમાં એડ કરવાની છે. લસણવાળી ચટણીને આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતનું. ચટણીનું પ્રમાણ આપણે છે ને ઓછું રાખ્યું છે અને લસણનું પ્રમાણ વધારે રાખ્યું છે. તો લસણવાળી ચટણી આપણી તેલમાં ફ્રાય થઈ ગઈ છે અને થોડુંક હવે એમાં આપણે ઠંડુ પાણી એડ કરવાનું છે આપણે જોતા મુજબ જ. તો પાણી એડ કરી દીધું છે. તો આપણું પાણી પણ એકદમ બળીને તૈયાર થઈ ગયું છે. અને હવે આ સ્પેશિયલ ધોરાજીના બટેકા ભૂંગળાની સ્પેશિયલ ચટણી આપણે લીધી છે એને એડ કરવાની છે. ચટણી એડ કરી આ ચટણી એડ કરવાથી સ્વાદ છે ને બહુ મસ્ત આવે છે. હવે ધાણા જીરું એડ કરવાનું અને એને બધું મિક્સ કરી દેવાનું છે. તો એ ચટણી છે ને મિક્સ થતા બહુ મસ્ત સ્મેલ આવે છે અને એકદમ કલર ચેન્જ થઈ ગયો છે. જો હવે ગ્રેવી આપણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે આપણા બટેકા બાફેલા છે એ લઈ લેવાના છે. હું તો છે ને જો આ ગ્રેવીમાં જ બટેકા બધા એડ કરી દઉં અને બધાની રીત અલગ હોય. બીજા બટેકા ઉપર એ ગ્રેવી એડ કરી શકે પણ હું આ રીતની સ્ટ્રીક અજમાવું છું. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. જો કંઈક આ રીતના આપણા બટેકા બનતા દેખાણા છે. અને હવે આપણે ઉપરથી થોડી ગળપણ માટે ખાંડ એડ કરવાની છે. ચપટીક જ, બહુ નહીં એમ. અને પછી જો આપણી ઘરમાં વધારે ગળ્યું ખાતા હોય તો થોડીક વધારે એડ કરવાની. એટલે જો ગ્રેવીથી ભરપૂર આપણા લસણિયા બટેકા તૈયાર થઈ ગયા છે. જો હવે આપણે છે ને ડીશ બનાવવાની છે. આખી ડીશમાં બટેકા આ રીતના ગોઠવી આપણે હવે ઉપરથી સેવ એડ કરવાની છે. લીલા ધાણા લેવાના છે. ભૂંગળાથી ડીશ ભરી અને ડીશને આપણે કમ્પ્લીટ કરી દેવાની છે. તો ફાઇનલી આપણા લસણિયા બટેકા ભૂંગળાની ડીશ ફાઇનલી જો મારા બટેકા ભૂંગળા બની અને તૈયાર થઈ ગયા છે. અને મેં કઈ રીતના બનાવ્યા ને અને તમે કઈ રીતના બનાવો છો એ મને કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી જોવા અને મારા ગામડાના બ્લોગ જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય લસણિયા બટેકા ભૂંગળા ખાવા.